બાપા આવો ને મારે આંગણે હો રસ ભર્યા બાપા આવો ને મારે આંગણે હો રસ ભર્યા રસની રીત વાલા હું નવ જાણું લાડે કોડે શીખવાવો રસની રીત વાલા હું નવ જાણું લાડે કોડે શીખવાવો રોમે તે રોમમાં રસ બસ કરીને રોમે તે રોમમાં રસ બસ કરી વાલા નાદી સંગે મિલાવો રે ઓ રસ ભર્યા શ્રીજી આવો ને મારે આંગણે હો રસ ભર્યા બાપા આવો ને મારે આંગણે હો રસ ભર્યા બાપા આવો ને મારે આંગણે હો રસ ભર્યા નવીન નવીન રસ નિત્ય પીવરાવી મુક્તોને બસ કહેવરાવો નવીન નવીન રસ નિત્ય પીવડાવી મુક્તોને બસ કહેવડાવો દાસાનું દાસને જાણી તમારો દાસનું દાસને જાણી હે તમારો ભાઈ રાજીએ રસ માટે રાવો રે ઓ રસ ભર્યા શ્રીજી આવો ને મારે આંગણે હો રસ ભર્યા બાપા આવો ને મારે આંગણે ઓ રસ ભર્યા બાપા આવો ને મારે આંગણે હો રસ ભર્યા મીઠી મધુરી ભલી મૂર્તિ તારી મૂર્તિ 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 ઓ દીદી દયાળુ ઘન શ્યામ રે દીધી દયાળુ ઘન શ્યામ રે આ સુખથી ભરેલી ભલી મૂર્તિ આ સુખથી ભરેલી ભલી ઓ મૂર્તિ હરતા ને ફરતા દેખું તારી મૂર્તિ હે હરતા ને ફરતા દેખું તારી મૂર્તિ હરતા ને ફરતા દેખું તારી મૂર્તિ હે હરતા ને ફરતા દેખું તારી મૂર્તિ ઓ સર્વે ક્રિયામાં સુખ ધામ રે હે સર્વે ક્રિયામાં સુખ ધામ રે સુખથી ભરેલી ભલી મૂર્તિ આ સુખથી ભરેલી ભલી મૂર્તિ સુર સબદ ભાવે સુખ ઝીલવાને મૂર્તિ રસ બસ ભાવે સુખ ઝીલવાને મૂર્તિ મુક્તોને ઠરવાનું ઠામ રે મુક્તોને ઠરવાનું કામ રે સુખથી ભરેલી ભલી મૂર્તિ આ સુખથી ભરેલી ભલી મૂર્તિ ઓ સર્વે સુખોનું ખરું મૂળ છે રે મૂર્તિ સર્વે સુખોનું કરું મૂળ છે રે મૂર્તિ એ પામે છે સુખ તમામ રે પામે છે સુખ તમામ રે આ સુખથી ભરેલી ભલી મૂર્તિ આ સુખથી ભરેલી ભલી મૂર્તિ ઓ અનહદ સુખોની ખાણ છે રે દિવ્ય મૂર્તિ અનહદ સુખોની ખાણ છે રે દિવ્ય મૂર્તિ એ પામીને થાઓ નિસકામ રે પામીને
ભરેલી ભલી મૂર્તિ ઓ કાલા વાલા કરી રીઝાવા મૂર્તિ એ કાલા વાલા કરી રીઝાવા મૂર્તિ ઓ કાલા વાલા કરી રીઝાવા મૂર્તિ એ કાલા વાલા કરી રીઝાવા મૂર્તિ એ વડે દાસાનું દાસ ગરબામ રે દાસાનું દાસ કર મરે આ સુખથી ભરેલી ભલી મૂર્તિ સુખથી ભરેલી ભલી મૂર્તિ ઓ મીઠી મધુરી ભલી મૂર્તિ તારી મૂર્તિ મીઠી મધુરી ભલી મૂર્તિ તારી મૂર્તિ ઓ દીદી દયાળુ ઘન શ્યામ રે દીદી દયાળુ ઘન શ્યામ મરે આ સુખથી ભરેલી ભલી મૂર્તિ સુખથી ભરેલી ભલી મૂર્તિ આ સુખથી ભરેલી ભલી મૂર્તિ સુખથી ભરેલી ભલી મૂર્તિ આ સુખથી ભરેલી ભલી મૂર્તિ સુખથી ભરેલી ભલી મૂર્તિ મહારાજની જય એ બધા હરિભક્તો આ કીર્તનો ઝીલવાના હો ભાઈ વગાડવાનું ખરું ને ઝીલવાના ખરા બધાએ વાસુભાઈ આવો મૂર્તિ માં રાખે ઘનશ્યામ નવતમ નાવલિયો એ આવો મૂર્તિ માં રાખે ઘનશ્યામ નવતમ નાવલિયો શ્રીજી કૃપાળુ સુખના નામ નવતમ નાવલિયો એ શ્રીજી કૃપાળુ સુખના ધામ નવતમ નાવલિયો લાડ લડાવી મનોરથ પૂરા કરે લાડ લડાવી મનોરથ પૂરા કરે વાલો કરુણા કટાક્ષથી દુઃખ હરે વાલો કરુણા કટાક્ષથી દુઃખ હરે પ્રેમ કટાવી કરે નામ નવતમ નાવલિયો એ આવો મૂર્તિ માં રાખે ઘનશ્યામ નવતમ નાવલિયો શ્રીજી કૃપાળુ સુખના નામ નવતમ નાવલિયો એ શ્રીજી કૃપાળુ સુખના ધામ નવતમ નાવલિયો કે તમે હેતેથી મૂર્તિની વાત સુણો એ તમે તેથી મૂર્તિની વાત સુણો એની કૃપાથી આવે છે દિવ્ય ગુણો એની કૃપાથી આવે છે દિવ્ય ગુણો કરી પોતા રૂપ રાખે છે શ્યામ નવતમ નાવલિયો એ આવો મૂર્તિ માં રાખે ઘનશ્યામ નવતમ નાવલિયો શ્રીજી કૃપાળુ સુખના ધામ નવતમ નાવલિયો એ શ્રીજી કૃપાળુ સુખના ધામ નવતમ નાવલિયો એની મૂર્તિમાં રાખવાની રીત નવી એની મૂર્તિ માં રાખવાની રીત નવી એટલે જાણે તે સુખના અનુભવી તેને જાણે તે સુખના અનુભવી સુખ ભોગતા છે પૂરણ કામ નવતમ નાવલિયો યો એ આવો મૂર્તિ માં રાખે ઘનશ્યામ નવતમ નાવલિયો શ્રીજી કૃપાળુ સુખના ધામ નવતમ નાવલિયો યો હે શ્રીજી કૃપાળુ સુખના ધામ નવતમ નાવલિયો શ્રીજી મૂર્તિના સુખમાં અનાદિ રહ્યા શ્રીજી મૂર્તિના સુખમાં અનાદિ રહ્યા રોમ રોમ માહી તે
ઘનશ્યામ નૌતમ નાવલિયો હે શ્રીજી કૃપાળુ સુખના ધામ નૌતમ નાવલિયો શ્રીજી કૃપાળુ સુખના ધામ નૌતમ નાવલિયો એ રસ પોતે ને બસ મુક્ત અનાદિ ખરા રસ પોતે ને બસ મુક્ત અનાદિ કરા એમ રસ બસનો અર્થ નહીં ફેર જરા એમ રસ બસનો અર્થ નહીં ફેર જરાય એક મૂર્તિ જ ઠરવાનું ધામ નૌતમ નાવલિયો હે આવો મૂર્તિ મારા કે ઘનશ્યામ નૌતમ નાવલિયો હે શ્રીજી કૃપાળુ સુખના ધામ નૌતમ નાવલિયો હે શ્રીજી કૃપાળુ સુખના ધામ નૌતમ નાવલિયો એ આવ્યો વિશ્વાસ તો થઈ શ્રીજી મેર ગણો એ આવ્યો વિશ્વાસ તો થઈ શ્રીજી મહેર ગણો એ દિવ્ય ભાવથી ખરા રસ બસ્યા બણો એ દિવ્ય ભાવથી ખરા રસ બસ્યા બનો એ પૂરે દાસાનું દાસની હામ નૌતમ નાવલિયો એ આવો મૂર્તિ મારા કે ઘનશ્યામ નૌતમ નાવલિયો હે શ્રીજી કૃપાળુ સુખના ધામ નૌતમ નાવલિયો હે શ્રીજી કૃપાળુ સુખના ધામ નૌતમ નાવલિયો આવ્યો વિશ્વાસ તો થઈ શ્રીજી મેર ગણો આવ્યો વિશ્વાસ તો થઈ શ્રીજી મહેર ગણો દિવ્ય ભાવથી ખરા રસ બસ્યા બણો દિવ્ય ભાવથી ખરા રસ બસ્યા બનો એ પૂરે દાસાનું દાસની હામ નૌતમ નાવલિયો એ પૂરે દાસાનું દાસની આમ નૌતમ નાવલિયો આવો મૂર્તિમાં રાખે ઘનશ્યામ નૌતમ નાવલિયો એ આવો મૂર્તિમાં રાખે ઘનશ્યામ નૌતમ નાવલિયો શ્રીજી કૃપાળુ સુખના ધામ નૌતમ નાવલિયો એ શ્રીજી કૃપાળુ સુખના ધામ નૌતમ નાવલિયો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય હલો 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 અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય સદ્ધર્મ રત્નાકર, સદ્ધર્મ જ્યોતિર્ધર, સેવા મૂર્તિ પરમ તપ શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ, શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ, પૂજનીય સંતો, વાલા સત્સંગી બંધુ, આજે આપણે સૌ હલો, માઇક વસ્તુમાં આવું બધું રહેવાનું. માઇક છે ને, દિવ્ય વસ્તુમાં કે દિવ્ય સત્સંગમાં એવું બધું ન થાય, પણ આ માઇક છે એટલે આવું બધું રહેવાનું. આજે આપણે સૌ મંગળવારની આ બાવળા મંડળની દિવ્ય કારણ સત્સંગ સભામાં સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજને રાજી કરવા માટે ભગવાનની આગળ આ ઋતુ પ્રમાણેના જે ફળ
ટેટી અને તરબૂચ એનો આ દિવ્ય અન્નકૂટ આપણે ધરાવ્યો છે અને ભગવાન આપણા પ્રેમને વશ થઈ અને એ આ આપણા સાસા ગોટીલા આપણો પ્રેમ એ અંગીકાર કરી રહ્યા છે. હમણાં જે કીર્તન બોલાયું એમાં છેલ્લી કડી આવી, આવ્યો વિશ્વાસ તો થઈ શ્રીજી મહેર ગણો. ભગવાનની અને મોટાની કૃપા થાય તો જ આ કારણ સત્સંગની પ્રાપ્તિ થાય છે. બંધુઓ, આજે આ કારણ સત્સંગની સભા અને આ સર્વ જે આયોજન છે એની પાછળ આજના દિવસનું નિમિત્ત જે છે, નિમિત્ત એટલા માટે પહેલાં કહું છું કે આજે જે હું વાત કરવા જઈ રહ્યો છું એ અમારા પૂજ્ય પિતાશ્રી મૂર્તિ સુખે સુખિયા કાંતિલાલ સોમચંદભાઈ ઠક્કર એમના જીવનની કેટલીક વાત કરવાનો છું. અને એટલા માટે નિમિત્ત પહેલાં કહું છું કારણ કે કોઈને એમ થાય કે સભામાં એક વ્યક્તિની વાત કેમ, તો આજે અમારા પિતાશ્રીના 82મા જન્મદિવસ નિમિત્તે આ સર્વ આયોજન છે. પહેલા જ્યારે એમના લગ્ન થયા ત્યારે તેઓ કારણ સત્સંગમાં નહોતા. ત્યારબાદ બાપાએ એમને કેવી રીતે સત્સંગમાં લીધા અને એ વાત તો બહુ લાંબી છે, પરંતુ શરૂઆત ત્યાંથી કરીએ છીએ કારણ કે આપણને ખ્યાલ આવે. આવ્યો વિશ્વાસ તો થઈ શ્રીજી મહેર ગણો. ભગવાનની કૃપા થઈ અને એમને આ કારણ સત્સંગને વિશે આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાને વિશે વિશ્વાસ આવ્યો. એ વિશ્વાસ આવ્યો તો કેવો આવ્યો કે લગદાણાથી બાવળા મુકામે રહેવા માટે જ્યારે આવવાનું થયું, ભરવાડવાસના નાકે દુકાનનું ચણતર કામ ચાલુ હતું. ત્યાં બાપાએ ખૂબ રક્ષા કરી અને બધી વિગતવાર વાતો છે, સમય મળશે ત્યારે કરીશું. પણ કેવો વિશ્વાસ આવ્યો તો એ દુકાનના ઉદ્ઘાટન વખતે સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રિવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપાને દુકાનનું ઉદ્ઘાટન કરવા બોલાવ્યા અને ચાંદીનું તાળું અને એ ચાંદીની ચાવી એ સમયમાં એ દુકાનને વાકેલું હતું. આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા પધાર્યા અને ચાંદીની ચાવી વડે ચાંદીનું તાળું ખોલી અને દુકાનનું ઉદ્ઘાટન કરી આપ્યું. આટલો દ્રઢ વિશ્વાસ એમને આવી ગયો. હવે વિશ્વાસુ ભક્તની ભગવાન કેવી સંભાળ લે છે એ આપણે જાણીએ. હવે એમના જીવનનો છેલ્લો સમય બહુ જ ભગવદીય હતા. બધા જાણીએ છીએ, બધા જાણો છો. અમે તો એમના જીવનમાંથી 10% પણ હજુ આચરણ નથી કરી શકતા, પણ એટલા બધા ભગવદી હતા. ચાતુર્માસની કથા 2019નો સમય, બીજો દિવસ લગભગ પૂરો થયો અને રાત્રે એમને તકલીફ થઈ અને દવાખાને લઈ ગયા. 1-2 દિવસ દવાખાનામાં રાખ્યા, પાછા સાજા થયા. કથા વાર્તાનું એટલું અંગ, દવાખાનેથી આવ્યા સીધા જ ગાડી લઈ મંદિરમાં ગાડી લઈ લો. ચાલી શકાય એવી પરિસ્થિતિ નહીં. ખુરશી નીચે મગાવી, ખુરશીમાં બેસાડ્યા. અમે બંને ભાઈઓ 2-3 ભક્તો પણ સાથે મદદમાં આવ્યા. ખુરશીમાં ઉંચકી અને એમને પાછા સભામાં લાવ્યા. પ્રેમમૂર્તિ બાપાને સતત અમારે ફોન કોલથી પ્રાર્થના ચાલુ હતી. બધી જ પરિસ્થિતિની સમીક્ષા કુટુંબના વડીલ જે પ્રમાણે સંભાળ રાખે એ પ્રમાણે પ્રેમમૂર્તિ બાપા લેતા હતા. ફરી પાછું ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટર કે વજન વધારે છે એટલે તકલીફ છે. વજન ઘટાડવાનું ઓપરેશન કરાવ્યું, સારું થયું. ફરી પાછી તકલીફ થઈ. ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટર કે હવે એમને હૃદયનું કંઈક ઓપરેશન કરાવવું પડશે. ડૉક્ટર કે એટલે ના ન પડાય. ત્યાંથી ફોન કર્યો. બાપા કંઈક બિઝી હતા તો વાત ન થઈ શકી, પણ ડૉક્ટર કે તાત્કાલિક જવું પડશે. એટલે અમે તો ભગવાનનું નામ લઈ અને નીકળ્યા અને સિમ્સ હોસ્પિટલના દરવાજે પહોંચ્યા.
અને પ્રેમ મૂર્તિ બાપાનો ફોન આવ્યો સામેથી. બેટા ક્યાં જાઓ છો? બાપા દવાખાને. શેના માટે? ડૉક્ટરે આવું આવું કહ્યું છે, આ ઓપરેશન કરાવવાનું છે. તો મને કે ઓપરેશન સફળ થાય તો શું થાય? મેં કીધું પપ્પા જીવી જશે, એમ થોડું વધારે જીવી જશે, અને ન થાય તો મેં કીધું જેવી આપની મરજી. તો તે એમને પૂછ્યું કે એમને રહેવું છે કે નહીં? કીધું ના બાપા, મેં એવું પૂછ્યું નથી. અમને તો ડૉક્ટર કહે એટલે એઝ એ અમારે દીકરા તરીકેની ફરજમાં અમારે એ પ્રમાણે કરવું પડે. ફોન સ્પીકર ઉપર કર. હું, અમારા રાજુભાઈ, મારા મમ્મી અને પપ્પા 4 જણ ગાડીમાં હતા. ફોન સ્પીકર પર કર્યો. બોલો કાંતિભાઈ. જય સ્વામિનારાયણ બાપા. જય સ્વામિનારાયણ. કાંતિભાઈ કંઈ બાકી છે તમારે? ના બાપા, કંઈ અત્યારે લઈ જતા હોય તો લઈ જાઓ. તો કે વાત પૂરી થઈ. મને કે ગાડી પાછી વાળો. સિમ્સ હોસ્પિટલના દરવાજે પહોંચેલા ગાડી પાછી લેવડાવી. આપણે કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરાવવાનું નથી. એમના જીવનમાં એમને બધું જ પૂરું થઈ ગયું છે, અને એમનો જે અંતિમ મુકામ ભગવાનની મૂર્તિમાં જવાનું છે એ સમય એમનો પાકી ગયો છે. એટલે હવે તમારે પૈસા કોઈ પણ જાતના બગાડવાના નથી. કીધું બાપા શું કરું? ઘરે લઈ જવું? દવાખાને લઈ જવું? ના, ઘરે નહીં લઈ જવાના. તમારે બાવળામાં ત્રિમૂર્તિ હોસ્પિટલ બધી વાત અગાઉ કરેલી હતી. ત્યાં એમને બધી સપોર્ટિંગ સિસ્ટમ આઈસીયુ છે, તમે ત્યાં રાખજો. ભલે બાપા. બીજી વાત, ત્યાં ડૉક્ટર તમને એમ કહે કે વેન્ટિલેટર ઉપર રાખવા પડશે, તો કોઈ પણ સંજોગોમાં વેન્ટિલેટર ઉપર, આ બધું જ સામેથી બાપાએ કહેલું છે, વેન્ટિલેટર ઉપર રાખવાના નથી. ભલે બાપા. દાખલ કર્યા. બીજા દિવસે બપોરે 3:30 વાગે, જ્યારે બાપાનો આરામનો સમય હતો, ફોનની રિંગ વાગી. ક્યાં છું બેટા? દવાખાનામાં જ છું બાપા. પપ્પા દવાખાનામાં? મને કે વેન્ટિલેટર ઉપર? મેં કીધું ના બાપા, ડૉક્ટરને ના પાડી દીધી અમે. બાપાનો કહેવાનો ભાવાર્થ એવો હતો કે ભગવાન લેવા પધાર્યા છે, પણ એ જીવાત્માને લઈ જઈ શકતા નથી. બાપાને પ્રાર્થના કરી, ભલે કંઈ વાંધો નહીં. પાછળ જતા ખબર પડી દિવાળી ઉપર આપણા પ્રેમ મૂર્તિ બાપા સ્પેશિયલ દર્શન દેવા માટે પધાર્યા. એમને વચ્ચે રાત્રે કંઈ પ્રોગ્રામ નહોતો, પણ અચાનક સવારમાં નગીન બાપાનો પ્રસંગ આપણે જાણીએ છીએ, એમને દર્શન દેવા પધાર્યા. એમને પણ પૂછ્યું તૈયાર? હા તૈયાર. બીજા દિવસે સવારમાં 6-7 વાગે તો બાપા એમને ધામમાં તેડી ગયા. ત્યાંથી અમારા ઘરે પધાર્યા. એ જ પ્રમાણે પ્રશ્ન, કાંતિભાઈ કંઈ બાકી? કશું નહીં બાપા, જ્યારે લઈ જતા હોય લઈ જાઓ. પણ પરિવારમાં એક સભ્ય માંદું હોય એટલે આખાય પરિવાર, માત્ર એ પરિવાર નહીં, કુટુંબ હોય, સાસરી પક્ષ હોય, દરેકને કંઈક ને કંઈક ગણતરી ચાલતી હોય. કોઈ ખરાબ ના ઈચ્છતું હોય, પણ કંઈક ને કંઈક ગણતરી ચાલતી હોય. અને સામે પણ ભક્તો એવા નિષ્ઠાવાન હોય એટલે એમની પણ પ્રાર્થના બાપા સાંભળે. બાપા એમને આશીર્વાદ આપીને પધાર્યા. અને પછી તો બાપાશ્રીનો 175 વર્ષનો સમયો વૃષપુરમાં ધામધૂમથી ઉજવવાનો હતો. બાપા ત્યાં પધાર્યા. પપ્પાની માંદગીના હિસાબે અમારે જવાયું નહીં, પણ બંને છોકરાઓ ધનેશ ને ધનંજય ત્યાં ગયા. બાપાએ એમને જોતા વેંત પ્રશ્ન કર્યો. આટલી બધી ભીડ હતી, અને ત્રીજી પેઢી જેમને સંતો પણ માંડ માંડ કદાચ સંપર્કમાં ના આવ્યા હોય તો ઓળખી ના શકે કે આ કાંતિભાઈના દીકરાના દીકરા. પ્રેમ મૂર્તિ બાપા રથ ઉપર બિરાજમાન છે, અને એમને જોયા ને ઈશારાથી પૂછ્યું, દાદાને કેમ છે? બાપા સારું છે. આ બાજુ સમયો ત્યાં ચાલુ થયો, અને અહીંયા અમારા પપ્પાનું એક રટણ ચાલુ થયું. દાદા આયા છે, એમને દૂધ આપો. અમારા ઘરના અને અમારા મમ્મી બંને સેવામાં હતા. બધા ઘરના બીજા લેડીઝ સભ્યો પણ આવતા જતા રહે. એમને ભલામણ કરે, દાદા અહીં બેઠા છે, એમને દૂધ આપો, એમને નાસ્તો આપો, એમને જમવાનું આપો. આપણી બુદ્ધિ દિવ્ય ચક્ષુ ન હોય, ચર્મ ચક્ષુ કામ ન કરે,
એટલે એમ થયું કે બીમારીના હિસાબે બોલ બોલ કરે છે, એટલે થોડુંક ઊંચા સ્વરે પણ એમ કંઈ કોઈ નથી, હવે બેસો, કંઈ વાંધો નહીં. હવે ત્યાં આગળ બાપાશ્રીના સમયમાં પારાયણ લખાવી હતી, એટલે પ્રસાદીમાં બાપાશ્રીની મૂર્તિ પ્રેમમૂર્તિ બાપાએ ત્યાંથી આપી. છોકરા આવ્યા અને આ 3 દિવસ સમયો ચાલ્યો, 3 દિવસ આ જ પ્રસંગ. દાદા આવ્યા છે, દાદાને દૂધ આપો, નાસ્તો આપો, જમવાનું આપો. કોણ છે દાદા? કોણ છે? ધોળી બંડી પહેરેલી છે, ધોળી પાઘડી બાંધેલી છે, પણ બીજાને તો કોઈ દર્શન થાય નહીં. છોકરા આયા અને મૂર્તિના દર્શન કરાવ્યા અને તરત કીધું કે હું આમની વાત કરતો હતો. વિચાર કરવા જેવો પ્રસંગ છે કે આજે આપણે એ બધી વાતોમાં બહુ પડવું નથી. ઘણી બધી જગ્યાએ વાતો ચાલે, બાપાશ્રી કોણ ને બાપાશ્રી કેમ ને બાપાશ્રીને કેમ પૂજો. આ દાખલો, આવા તો અનંત દાખલા છે. બાપાએ 3 દિવસ સુધી એમના સાચા વિશ્વાસુ ભક્ત, ગરજવાન ભક્તને સમયમાં નથી જઈ શક્યા તો ઘરે બેઠા દર્શન આપી અને લાભ આપ્યા. નગીન બાપાને તરત ધામમાં લઈ ગયા, એમને રાખ્યા. એનું કારણ પણ કહી દઉં. બાપા સમયમાંથી પધાર્યા એટલે પાછો હું મણિનગર ગયો. બાપા તકલીફ વધારે છે, શું છે? મને કે લઈ જ જવાના હતા, પણ અરુણની દીકરીના લગ્ન આવે છે. મેં કીધું હા, એવું કંઈક પ્રસંગ તો છે. એના ઘરના બધા પ્રાર્થના કરે છે કે રાખો, એટલે મારે લઈ જવાતા નથી. કારણ કે એ એમનું વિચારે કે અમારો પ્રસંગ રંગે ચંગે પતી જાય, કારણ કે બનેવી છે, કંઈ થયું તો પ્રસંગ કરી શકે નહીં, વિઘ્ન આવે. એ એમની રીતે વિચારતા હોય. એમનો એવો કોઈ આશય નહીં કે એમને હેરાન કરવા, પણ એ એમની રીતે વિચારે કે થોડોક સમય બાપા રાખે તો અમારો પ્રસંગ પતી જાય, પછી ભલે બાપા લઈ જાય. પછી બાપા નૈરોબી પધાર્યા. 28 તારીખે બાપા સાથે વાત થઈ. કીધું બાપા થોડી તકલીફ, હવે જમવાનું બંધ કરી દીધું છે. મને કે હા, હવે ધીમે ધીમે બધું બંધ થઈ જશે અને 24 કલાકમાં ભગવાન ધામમાં લઈ જશે. એમને તકલીફ હતી શરીરમાં જે ઇલેક્ટ્રિકલ્સ જે તત્વો આપણામાં આવે, ઇલેક્ટ્રોલાઇટ્સ, સોડિયમ, પોટેશિયમ, એ બધું એ વધઘટ થતા હતા. આ અમારા પપ્પાની તકલીફ હતી. પ્રેમમૂર્તિ બાપા સાથે 28 તારીખે વાત થઈ. સિન્સિયરલી પ્રાર્થના કરી. બાપાને એવું લાગ્યું કે હવે લઈ જવા છે. પ્રસંગ પતી ગયા હતા બધા. 29 તારીખે સવારે 4:30 વાગે ત્રિમૂર્તિ હોસ્પિટલમાંથી મમ્મીનો ફોન આવ્યો કે તકલીફ વધારે જેવું છે. અમે દોડાદોડ પહોંચ્યા, બાપા ધામમાં લઈ ગયા. ત્યાંથી તરત બાપાને ફોન કર્યો. બાપાએ એવું કહ્યું કે એમને મેં મૂર્તિમાં મૂકી દીધા છે. આ પ્રગટનો દાખલો. પણ હવે જે વાત થાય છે કે પ્રેમી ભક્તોના દુઃખ દૂર કરવા સત્પુરુષો કેટલું સહન કરે છે. એમના માટે કંઈ છે નહીં, આવવું જવું પડતું નથી, કંઈ ભોગવવાનું કે એવું કંઈ હોતું નથી. પણ આ એક દાખલો બેસાડવા, આપણને શીખવવા માટે, આપણને પ્રતીતિ કરાવવા માટે એ વાત કરી અને પ્રેમમૂર્તિ બાપાએ નૈરોબીમાં મંદવાડ ગ્રહણ કર્યો. આ બાજુ એમ કહ્યું કે હા, ધામમાં લઈ લીધા, અને તરત જ પ્રેમમૂર્તિ બાપાએ એવો સિવિયર મંદવાડ ગ્રહણ કર્યો કે સંતો સાથે વાત થયા મુજબ આ છેલ્લો ફોન કોલ હતો. ત્યાર પછી બાપાએ કોઈની સાથે વાત નથી કરી. અને જ્યારે બાપા અહીંયા મુંબઈ પધાર્યા, ત્યાંથી સંતો પાસેથી માહિતી લીધી, વિષય થોડો ડૉક્ટરીનો, એટલે જાણ્યું કે શું છે. જેટલા લક્ષણો, જે રોગ અમારા પપ્પાને હતો ને, એ જ રોગ પ્રેમમૂર્તિ બાપાએ બતાવ્યો. બધા જ ઇલેક્ટ્રોલાઇટ્સ ડિસ્ટર્બ, સોડિયમ, પોટેશિયમ ઘટવું, વધવું, આ તે. 2-3 મહિના બાપાએ પોતાએ મંદવાડ બતાવ્યો. આપણે એમની અંતિમ લીલાના, એટલે એ વખતની લીલાના આપણે દર્શન કર્યા છે. શરીર કેવું કૃશ કરી નાખ્યું છે. એ વખતે અંદાજ એવો આવ્યો, પછી બાપા હૃષ્ટપુષ્ટ રૂપે પાછા દર્શન મણિનગર આપ્યા. એ વખતે એવી લાગણી થઈ કે હજુ બાપાને 2-3 મહિના રાખવા હતા, પણ
આ અમારા બધાની પ્રાર્થના તો એમનો મંદવાડ પોતે ગ્રહણ કરીને પણ એમને ધામમાં મૂકી દીધા. આ વિશ્વાસુ ભક્તની ભગવાન અને ભગવાનના સત્પુરુષ આવી રીતે રક્ષા કરે છે. અને દિવસ પણ કેવો પસંદ કર્યો. જ્યારે અહીંયા શાંતિ સ્વામી હતા ત્યારે રકજક થાય બાબુ કાકાને થતી, અને એમનો પણ એવો જ પ્રસંગ શાંતિ સ્વામીને કે ઘણી વખત, કારણ કે બાબુ કાકા ઉચ્ચ સ્વરે બહુ બોલવાના ને એ બધા ટેવાયેલા હતા, શાંતિ સ્વામી ઘણી વખત ગરમ થાય કે હવે તમારી સાથે આમ બોલવું નથી, તમે ગમે તે કરો મને લેવા તમારે આવવું જ પડશે. અને બન્યું પણ એવું, શાંતિ સ્વામીને સંતો દર્શન આપીને નીકળ્યા અને તરત જ બાબુ કાકા ધામમાં ગયા. આ જ પ્રશ્ન અમારા પપ્પાએ પણ એમને કહ્યું હતું કે મને લેવા તમારે ભગવાન સાથે આવવું પડશે. તો પ્રસંગ પણ એવો આવ્યો કે શાકોત્સવના દિવસે સવારમાં આ બનાવ બન્યો. બાપાએ ધામમાં તેડી ગયા અને એ જ વખતે પૂજ્ય શાંતિ સ્વામી, કારણ કે એમને પણ દેહના ભાવો જણાવી અને દિલ્હી સારવાર માટે ગયા અને પછી મણિનગર રહ્યા, પણ શાકોત્સવ હતો એટલે બાવળા આવવાનું થયું. અને પછી છેલ્લે એમના અંતિમ એમને દર્શન દેવા આપ્યા અને એમને કાંધ આપી, અને તો એમને જે વચન આપેલું એ પૂરું કર્યું. ભગવાન અને ભગવાનના સત્પુરુષ આ રીતે વિશ્વાસુ ભક્તની સંભાળ રાખે છે. રોજિંદા જીવનમાં આપણને અનુભવ થાય કે ન થાય. મારા જીવનનો એક પ્રસંગ કહી દઉં કે મારી અમેરિકાની ફાઇલ ચાલુ હતી. એના 5-7 વર્ષ પહેલાં હું ને અમારા ડાભી સાહેબ, કારણ કે પૈસા વસ્તુ એવી છે, જુવાની હોય ત્યારે એની બહુ જ કિંમત દેખાય કે અહીંથી કમાઈ લઈએ, આમથી કમાઈ લઈએ, તેમથી કમાઈ લઈએ. હું અને ડાભી સાહેબ બાપા પાસે પ્રાર્થના કરવા ગયા કે બાપા ફોરેન જઈએ તો થોડાક પૈસા હરખી રીતે કમાવાય, થોડું વધારે. તો મને કે તારી તો ફાઇલ ચાલે છે, તને વિઝા નહીં મળે. આવું કહીને રોકી દીધો. F1 F3ની રિલેશનવાળી ફાઇલ ચાલતી હોય એટલે એને વિઝિટર વિઝા ના મળે. બાપાએ આવું કહીને રોકી દીધો. પછી આ સમયમાં ડિસેમ્બર 18માં ફાઇલ ખુલી. બાપાને પ્રાર્થના કરવા ગયા. બાપા કે શું જરૂર છે, અહીં દુઃખી છું? ના બાપા નથી જવાનું, કંઈ વાંધો નહીં. ફાઇલ ફાડી નાખી. અમારા ચારેયના ગ્રીન કાર્ડ રેડી હતા ત્યાં. ફાઇલ ફાડી નાખી, નહીં ગયા. તરત જ ઓગસ્ટ 2019માં પપ્પા બીમાર પડ્યા. જો ત્યાં ગયા હોત તો મોંઘી ટિકિટ ખર્ચીને ગયા હોય અને નવા ત્યાં નોકરી હોય એટલે આવી ન શકાય, જીવ બળે. તરત ને તરત ડિસેમ્બર 19માં આવું થયું. એમાં પણ આવવાની કદાચ શક્યતાઓ ઓછી થાય. પપ્પાની અંતિમ સેવાનો જે લાભ મળ્યો એ ન મળે. અને માર્ચ 20માં કોરોના આવ્યો. હવે આખી દુનિયા લોકડાઉનમાં જઈ જો અહીંના ચાલુ ધંધા બંધ કરી અને અમેરિકા ગયા હોત તો શું દશા થાત એ આપણે સૌ વિચારી શકીએ છીએ. એટલે ભગવાન આ રીતે આપણી હર પળે આપણને, મને ઘણા લોકોએ કીધું મૂર્ખા જેવો છું ને કે અમેરિકાની ગ્રીન કાર્ડના કાગળિયા ફાડી નાખે. મારા ગુરુએ કીધું, મેં ફાડી નાખ્યા. પણ જ્યારે અમુક સમય જાય ને પછી પાછું વળીને જોઈએ ને ત્યારે આપણને આ બધી વાતની ખબર પડતી હોય કે આવું થવાનું હતું અને એ જાણતા હતા એટલે આપણને રોક્યા હતા. તો આવી વાતો છે બધી. હવે આગળ આપણે પાછા કીર્તન ભક્તિનો દોર માણીશું અને ત્યારબાદ પાછા આપણને આપણા મહંત સ્વામી ઉદ્બોધન કરશે. જય સ્વામિનારાયણ. ખમા મારા પ્યારા ઘનશ્યામ મોહની ભારે લગાડી. ખમા મારા પ્યારા ઘનશ્યામ મોહની ભારે લગાડી. ઓ ખમા મારા સહજાનંદ શ્યામ મોહની ભારે લગાડી. ખમા મારા સહજાનંદ શ્યામ મોહની ભારે લગાડી. મોહની લાગી રે મુને પાગ કેરે છોગલે. મોહની લાગી રે મુને પાગ કેરે છોગલે. વરઘોડામાં જાણે વર રાજા ઉગલે. વરઘોડામાં જાણે વર રાજા ઉગલે. ખમા
ખમા મારા ઓ ખમા મારા હરિવર રાય મોહની ભારે લગાડી ખમા મારા પ્યારા ઘનશ્યામ મોહની ભારે લગાડી ચંદ્ર તિલક બલુ બાલ મધ્ય શોભે ચંદ્ર તિલક બલુ બાલ મધ્ય શોભે પ્રકૃતિ વિલાસ નો મુનિ જન લોભે પ્રકૃતિ વિલાસ તો મુનિ જન લોભે નૈનો મેં કામણ પાર મોહની ભારે લગાડી ખમા મારા પ્યારા ઘનશ્યામ મોહની ભારે લગાડી ખમા મારા સજાનંદ શ્યામ મોહની ભારે ખમા મારા સજાનંદ શ્યામ મોહની ભારે લગાડી મુખ મધુર જોઈ માયા તારી લાગી મુખ મધુર જોઈ માયા તારી લાગી મુછ રેખા જોઈ માયા મારી ભાગી મુખ રેખા જોઈ માયા મારી ભાગી હસવે દંત હોવે હસવે દંત પંક્તિ દેખાય મોહની ભારે લગાડી ખમા મારા પ્યારા ઘનશ્યામ મોહની ભારે લગાડી ખમા મારા સહજાનંદ શ્યામ મોહની ભારે લગાડી ખમા મારા સજાનંદ શ્યામ મોહની ભારે લગાડી તારો છે અતિ કામણગારો રે કામણગારો અતિ કામણગારો ખેતે નામનો આવી જાય રે આવી જાય આરો એનો આવી જાય આરો હર હિલોડા ખાય હર હિલોડા ખાય મોહની મારે લગાડે એ ખમા મારા પ્યારા ઘનશ્યામ મોહની ભારે લગાડી ખમા મારા સજાનંદ શ્યામ મોહની ભારે લગાડી મીઠીને કડા સુંદર લાગે એ સુંદર લાગે કડા સુંદર લાગે ગજરા બાજુ જોઈ માયા મોહ ભાગે એ માયા મોહ ભાગે જોઈ માયા મોહ ભાગે કર લટકાતી ભક્ત લલચાય કર લટકાતી ભક્ત લલચાય મોહની ભારે લગાડે ખમા મારા પ્યારા ઘનશ્યામ મોહની બારે લગાડી ખમ્મા મારા સજાનંદ શ્યામ મોહની બારે લગાડી ઉદર માં ત્રિવળીને સાકળ સુવાડા ઉદર માત્રી વળીને સાથળ સુવાળા એ જાનું બૂટીને ભણા લાગે રૂપાડા જાનું ઘૂંટીએ ભણા લાગે રૂપાળા એ સોડે ચિન્હ હોવે સોડે ચિન્હ ચરણે સોહાય મોહની ભારે લગાડી ખમા મારા પ્યારા ઘનશ્યામ મોહની ભારે લગાડી ખમા મારા સજાનંદ શ્યામ મોહની ભારે લગાડી ખમા મારા સજાનંદ શ્યામ મોહની ભારે લગાડી દર્શન દેવા હરી ઘોડીએ એ બિરાજ્યા ઘોડીએ બિરાજ્યા પ્રભુ ઘોડીએ બિરાજ્યા ઓ જીવો પર પ્રભુ ખૂબ જ નિવાજ્યા ખૂબ જ વાજ્યા પ્રભુ ખૂબ જ નિવાજ્યા ઓ ખમ્મા મારા માણકીના સ્વાર ખમ્મા મારા માણકીના સ્વાર મોહની ભારે લગાડે ખમા મારા પ્યારા ઘનશ્યામ મોહની
ભારે લગાડી ખમ્મા મારા સજાનંદ શ્યામ મોહની ભારે લગાડી મૂર્તિની મોહની ખૂબ જ લગાડજો ખૂબ જ લગાડજો ખૂબ જ લગાડજો દે ભાવ દોષો સૌના ભગાડજો સૌના બગાડજો સૌના બગાડજો વાલા મૂર્તિની મોહની ખૂબ જ લગાડજો ખૂબ જ લગાડજો ખૂબ જ લગાડજો દે ભાવ દોષો સૌના ભગાડજો સૌના બગાડજો સૌના બગાડજો હે પાય પડે દાસાનું દાસ પાય પડે દાસાનું દાસ મોહની ભાર લગાડે ખમા મારા પ્યારા ઘનશ્યામ મોહની ભાર લગાડે ખમા મારા સજાનંદ શ્યામ મોહની ભાર લગાડી શ્રીજી નાચે બાપા નાચે 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 શ્રીજી નાચે બાપા નાચે નાચે સ્વામી આજે આજે નયન નિહાળે જુદા જુદા પણ મને તો એક જ લાગે ધીરે મને તો એક જ લાગે ધીરે મને તો એક જ લાગે ઘનશ્યામ મહારાજની જય આવ્યા આવ્યા હરીજી મારે મંદિરે આવ્યા રે એ બધા બોલો મારે મંદિરે આવ્યા રે હરિભક્ત સંત સંગ લાવ્યા હરીજી મારે મંદિરે આવ્યા રે હરિભક્ત સંત સંગ લાવ્યા હરિજી મારે મંદિરે આવ્યા રે માણકી પરવાને કીધી સ્વારી માણકી પરવાલે કીધી સ્વારી પાર્ષદો ચાલે છત્ર છડી ધારી પાર્ષદો ચાલે છત્ર છડી ધારી દોડે જમર બ્રહ્મચારી હરિજી મારે મંદિરે આવ્યા રે આવ્યા હરીજી મારે મંદિરે આવ્યા રે પ્રથમ નમન પર બ્રહ્મને જે છે એક જ સર્વાદા પણ નામ જેનું ઘનશ્યામજી દેવજી સહજાનંદજી આવ્યા હરીજી મારે મંદિરે આવ્યા રે હરિભક્ત સંત સંગ લાવ્યા હરીજી મારે મંદિરે આવ્યા સોનેરી પાઘસી રે શોભે સારી સોનેરી પાઘસી રે શોભે સારી રૂડી બાંધી છે ત્રણ છોગલા વાળી રૂડી બાંધી છે ત્રણ છોગલા વાળી જુઓ
હરિભક્ત સંત સંગ લાવ્યા હરિજી મારે મંદિરે આવ્યા રે. નારાયણ નીલકંઠજી અને પુરુષોત્તમ પણના હે ભાવ જળ પાર એવા ભાવ જળ પાર ઉતારવા એવો સ્વામિનારાયણ ના ભક્ત સંત સંગ લાવ્યા હરિજી મારે મંદિરે આવ્યા રે. મુખ મુદ્રાએ મંદ હાસ્ય ભરી છે. મુખ મુદ્રાએ મંદ હાસ્ય ભરી છે. ભક્તો પર જેની દ્રષ્ટિ ઠરી છે. ભક્તો પર જેની દ્રષ્ટિ ધરી છે. આવ્યા એ જ અવતારી હરિજી મારે મંદિરે આવ્યા રે. આવ્યા હરિજી મારે મંદિરે આવ્યા રે. પરમ કૃપાળો પરમ દયાળુ એને આપે સુખ તો પણ આત્યંતિક મોક્ષ પામવા એવી શ્રીજી મૂર્તિ અમો આવ્યા હરિજી મારે મંદિરે આવ્યા રે. હરિભક્ત સંત સંગ લાવ્યા હરિજી મારે મંદિરે આવ્યા રે. હાર જેને શોભી રહ્યા છે. હૈ હારજીને શોભી રહ્યા છે. માણકી લગામ કર ધારી રહ્યા છે. માણકી લગામ કર ધારી રહ્યા છે. સુંદર કર ચડી ધારી હરિજી મારે મંદિરે આવ્યા રે. આવ્યા હરિજી મારે મંદિરે આવ્યા રે. દ્વિતીય નમન ગુરુદેવને અને જે છે સંકલ્પ શ્રીજીના પણ સર્વે ક્રિયાઓ જે મની એવા કરનારા મહારાજ આવ્યા હરી મારે મંદિરે આવ્યા રે. અરે હરિભક્ત સંત સંગ લાવ્યા હરિજી મારે મંદિરે આવ્યા રે. ઘનશ્યામ પ્રભુ આજ વચને પડ્યા છે. ઘનશ્યામ પ્રભુ આજ વચને પડ્યા છે. દીન બંધુ આજ અઢળક ડળ્યા છે. બંધુ આજ અઢળક ડળ્યા છે. દર્શનનો લાભ લ્યો ભારી હરિજી મારે મંદિરે આવ્યા રે. આવ્યા હરિજી મારે મંદિરે આવ્યા રે.
નિત્ય કલ્યાણકારી ગુણ પણ જીવમાંથી શિવ કરવા અન્ય પરોપકારી કોણ આવ્યા હરિજી મારે મંદિરે આવ્યા રે હરિભક્ત સંત સંગ લાવ્યા હરિજી મારે મંદિરે આવ્યા રે શ્રીજી બાપાએ આજ કીધી મહેરબાની શ્રીજી બાપાએ આજ કીધી મહેરબાની તન મન ધનની કરો કુરબાની તન મન ધનની કરો કુરબાની દાસાનો દાસ કેરા હિતકારી હરિજી મારે મંદિરે આવ્યા રે આવ્યા હરિજી મારે મંદિરે આવ્યા રે મૂળ અજ્ઞાનને કાપવા એ જેણે આપ્યો જ્ઞાન પ્રકાશ પણ મનુષ્યતા તજી દિવ્યતા રાખો કે આવ્યા હરિજી મારે મંદિરે આવ્યા રે હરિભક્ત સંત સંગ લાવ્યા હરિજી મારે મંદિરે આવ્યા રે આવ્યા હરિજી મારે મંદિરે આવ્યા રે હરિભક્ત સંત સંગ લાવ્યા હરિજી મારે મંદિરે આવ્યા રે હરિભક્ત સંત સંગ લાવ્યા હરિજી મારે મંદિરે આવ્યા રે મારે મંદિરે આવ્યા રે મારે મંદિરે આવ્યા રે બોલો ઘનશ્યામ મહારાજની જય અક્ષરધામના અધિપતિ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવન પ્રાણ બાપાશ્રી લાખોના લાડીલા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ સ્વામી બાપા વિશ્વ વાત્સલ્ય મહોદધિ પ્રેમ મૂર્તિ શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિય સ્વામીજી મહારાજ પૂજનીય સંતો અને વાલા હરિભક્તો આગળ જેમ નટુભાઈએ વાત કરી તેમ આજે બાવડા સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળની સાપ્તાહિક વિશેષ સભા મંગળવારની એ વિશેષ સભા આ સભામાં આજે આપણે ભક્તોની પ્રાર્થના અમારા યુવાન મિત્રોને બધો ઉત્સાહ તેના કારણે આજે ભગવાનના આપણે નવીન દર્શન થઈ રહ્યા છે આજે તરબૂચ અને ટેટી અને મનોરથ અમારા કાંતિ દાદા વારંવાર આ શબ્દ કહેતા અને પ્રાર્થના કરતા બાપજી આજે કેરીનો મનોરથ કરો દ્રાક્ષનો મનોરથ કરો ટેટીને તરબૂચનો મનોરથ કરો શાકોત્સવ કરો આ બધી કાંતિભાઈ દાદા અમારા વારંવાર કહેતા હો તો આજે જ એમનો પરિવાર સરસ મજાનું આ ઉત્સવનું આયોજન કર્યું ખરેખર આમાં અનંત જીવોના કલ્યાણ સમાયેલા છે આજે જે અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ ભગવાન સ્વામિનારાયણની આગળ આ અનેક જીવો અનેક જગ્યાએથી પસાર થતા આજે એ ભગવાનની કૃપા હશે
અને તેના કારણે આજે આ બધાય જીવો મહારાજના શરણે પહોંચ્યા અને બધાયનું આજે કલ્યાણ થઈ ગયું. સજાન સ્વામી ચરિત્રની અંદર એક સરસ મજાનો પ્રસંગ છે. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં રંગ મહોત્સવ કરવાનું આયોજન કર્યું. ગામો ગામ આમંત્રણ મોકલ્યા કે આપણે ગઢપુરમાં રંગ મહોત્સવ કરવો છે. તો એ માટે બધાય ભક્તો સૌની ભાવના અને શ્રદ્ધા પ્રમાણે બધા તૈયારીઓ કરી અને તે જુદા જુદા શણગારો વગેરે બનાવી અને એ ગઢપુર આવવા માંડ્યા. ત્યાં સારંગપુરના જીવા ખાચર, એના દીકરા અમલા ખાચર અને વાઘા ખાચર, એ બે ભક્તો વિચાર કરે છે કે આપણે શું કરીશું. પણ જેની શ્રદ્ધા અને ભાવના બહુ અચળ હોય, ભગવાન તેમને એવા લાભ આપે છે. મનમાં સંકલ્પ થયો કે આપણે સરસ મજાના એ જ્યારે રંગ મહોત્સવમાં જઈએ છીએ ત્યારે સફેદ કલરના શ્વેત એવા વાઘા ભગવાનને માટે બનાવીએ અને એ વાઘા પહેરી અને ભગવાન સ્વામિનારાયણ એ રંગ મહોત્સવ કરશે અને આપણે એના દર્શન થશે. આવા એક ઉમંગથી, શ્રદ્ધાથી એ બંને ભાઈઓ, ભાઈ વાઘા ખાચર અને અમલા ખાચર, એ ભગવાનના સુંદર મજાના એ પોશાક લઈ અને ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણના દર્શનને માટે આવ્યા છે. સંતોએ, ભક્તોએ એ રંગ મહોત્સવની ખૂબ ધામધૂમથી તૈયારી કરેલી અને સમય થઈ ભગવાન સ્વામિનારાયણ આ બંને ભક્તો પાસે વાઘા માગી અને પોતાનો શણગાર એ ધારણ કર્યો અને રંગ મહોત્સવ પણ ખૂબ ધામધૂમથી એ થયો. બંને ભક્તોના મનોરથો, એમની શ્રદ્ધા એ પૂર્ણ થઈ. ત્યાર પછી જો હવે શું થાય છે, એ બંને ભક્તો જ્યારે સારંગપુર પોતાના ઘર તરફ જાય છે ત્યારે અનેક જીવો એવો દેવોના રૂપમાં એ બંને ભાઈઓ પાસે આવ્યા અને કહે છે કે તમને ખૂબ ધન્યવાદ છે, ખૂબ તમને ધન્યવાદ છે. તમે જે અમારા ઉપર ઉપકાર કર્યો તે ઉપકાર અમે કોઈ રીતે ચૂકવી શકે એવા નથી. ત્યારે આ બંને ભક્તો આ બધાએ જીવોને પૂછે છે, દેવોને પૂછે છે કે ભાઈ તમે કોણ છો, શા માટે તમે મને ધન્યવાદ આપો છો. ત્યારે એ બધાય જીવો કહે છે કે ભાઈ તમે જે ઈષ્ટ ઉપાસ્ય દેવો સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ માટે આ શણગાર બનાવ્યા હતા, એ વાઘા બનાવ્યા હતા, એ જે રૂમથી એ બન્યા હતા, એ છોડના અમે જીવો છીએ. કનુભાઈ, શું એ બધાય જીવો એ કહે છે બંને ભાઈઓને કે હે ભક્તો, તમે તો અમારા પર બહુ મોટી દયા કરી છે અને ઉપકાર કર્યો છે. તમે જે વાઘા બનાવ્યા, જે તંતુથી એ વાઘા બન્યા, એ જે રૂ હતું, એ રૂની જે એ છોડો છે, એના અમે જીવો છીએ. અને તમે એ પૂર્ણ પુરુષોત્તમ અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ ભગવાન સ્વામિનારાયણને એ વાઘા પહેરાવ્યા. ભગવાનનો અમને સ્પર્શ થયો, તેના કારણે એ બધાય પાપોથી અમે મુક્ત થઈ અને એ ભગવાનના ધામમાં અમે બેઠા છીએ. જુઓ, આમ કહી અને બધાય એ જીવો અદૃશ્ય થઈ ગયા. આજે પણ એવા જ આ અદ્ભુત એવું કાર્ય થયું છે. વોટ્સઅપના માધ્યમથી આપણે બધાએ જોઈએ છીએ, ક્યારેક મણિનગરમાં, ક્યારેક ભુજમાં, ક્યારેક ખેડામાં, ક્યારેક મુંબઈમાં, આમ દરેક મંદિરમાં આ જ રીતે એ અનંત એવા મેવા ધારણ કરી અને મહારાજ આપણે દર્શન આપે છે. એમાં આ અનંત જીવોનું આજે કલ્યાણ થઈ ગયું છે. ભૈયા, આજે અમારા યુવાન મિત્રો પણ બધા તૈયાર થઈ ગયા છે સંતોના માર્ગદર્શનની હેઠળ. સરસ મજાનું અહીંયા આજે ડેકોરેશન કર્યું. અમારે ખુશભાઈ, અમારે ગજ્જરભાઈ, એના પછી બધા અમારા નાના નાના બાળકો આજે તૈયાર થઈ ગયા ભૈયા. જેમ અમારે દેવાભાઈ અને ધનેશ ધનંજયન, સંજય, આ બધાએ બીડું ઝડપ્યું અને સાઉન્ડ સિસ્ટમમાં અને આ લાઈવમાં બધામાં તૈયાર કર્યા અને પોતે થયા. તો આજે આખું મોટું ટીમ વર્ક પણ તૈયાર થઈ ગયું. એવી રીતે અમારે પણ આ જો આ ડેકોરેશનમાં પણ ભગવાનના કોઈ પણ શણગાર કરવા હોય તો અમારે ખુશ છે, અમારા ગજર છે, આ બધાય અમારા ગુલાબસિંહ છે,
અમારે જીગાભાઈ છે એ તો બધા ખરા જ ને ભલામણ. હે ભાઈ આયુષ એ તો જોઈએ ને, એના વિના મજા ના આવે. જો આ બધાએ ખૂબ ખંભે ખંભા મિલાવીને આ બધી સેવામાં એ તૈયાર થઈ ગયા છે. તો આજે એ આ બધાએ જે જીવો છે એ અનેક જગ્યાએથી પસાર થતા આજે શ્રીજી મહારાજના ચરણે અહીં પહોંચ્યા છે. તો એમાં જેટલાનો સાથ અને સહકાર હતો એ બધાયનું ભગવાન સ્વામિનારાયણ આજે રૂડું કર્યું છે. ભગવાનનું બિરદ છે કે ભાવે કે કુભાવે અમારી દ્રષ્ટિએ ચડ્યા એ સર્વેનું અમારે કલ્યાણ કરવું અને કરવું. આ મહારાજનું બિરુદ છે. એમાં આપણે બધાએ ફાવી ગયા છીએ. આગળ જેમ નટુભાઈએ વાત કરી તેમ કાંતિ દાદાને 82 વર્ષ પૂર્ણ થયા. તો એ નિમિત્ત લઈને ભગવાનને પ્રસન્ન કરવાને માટે એમનો સારો એક પરિવાર આજે આ સભાના યજમાન બન્યા છે. ખૂબ આપણે તાળીઓથી વધાવીએ. કાંતિ દાદાની વાત કરીએ તો આપણે બધાએ એમના દર્શન કર્યા છે. 2019માં એ મહારાજની મૂર્તિના સુખે સુખ્યા થયા. આવા ભક્તને પણ આ લાભ કોને મળે છે? આવા એકાંતિક ભક્ત હોય એને મહારાજને મોટા સ્વયં પોતે લેવા પધારે છે. ભાઈ આ લાભ કોને મળે ભાઈ? પણ ખરેખર એ કાંતિ દાદાનું જીવન એવું હતું. આપણે જોઈએ છેલ્લા આગળ 40 વર્ષ પૂર્વે જૂનું મંદિર હતું, ત્યાં પણ જેવો એમનો તે વખતે કદાચ 45 ને 50 વર્ષની ઉંમર હશે ભૈયા, એના આગળ પણ એવું જ જીવન હશે. પરંતુ આજે તે વખતની વાત કરીએ 1982ની 88ની 1988-89ની વાત કરીએ તો તે વખતે પણ એ જ્યારે આપણું ગામમાં એ મંદિર હતું ત્યારે પણ બંને મનુષ્યનો આ જ નિયમ કે સવારે મંગળા આરતીમાં જવું અને આ બંને સભામાં સવાર અને સાંજ આ બંને સભામાં હાજર હોય. એ વરસાદ પડ્યો હોય, રસ્તા ગમે તેવા પાણીથી ભરાઈ ગયા હોય તો પણ એ ઘનશ્યામ મહારાજ જ્યારે એ સ્નાન વિધિ કરીને તૈયાર થાય ત્યારે પેલી દ્રષ્ટિ આ ભક્તો ઉપર પડે. અને એ નિયમ ઠેઠ સુધી રહ્યો. આ નિયમ ઠેઠ સુધી રહ્યો. પછી જ્યારે એ શરીર એવું અશક્ત બન્યું અને આ નિયમ થોડાક શિથિલ થયા ત્યારે મહારાજને પ્રાર્થના કરી, બાપાને પ્રાર્થના કરી કે હવે મને લઈ લો. કેમ કે હવે આ દેહથી આ નિયમ થતા નથી માટે. પણ ખૂબ એમનું ધર્મમય જીવન, ભક્તિમય જીવન વારંવાર અમને કહેતા કે બાપજી આ વચનામૃતની પારાયણ તો અમે અનેક વખત કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો અમે નાનપણથી જોડાયેલા, પરંતુ સ્વામિનારાયણ ગાદી સંસ્થામાં, આ સંસ્થામાં મણિનગર ધામની સંસ્થામાં લગ્ન થયા પછી અમને આ લાભ મળ્યો અને અહીં જોડાયા. ત્યારથી ટીકાવાળા વચનામૃત અબજી બાપા શ્રીની ઈશ્વર બાપાની બનાવેલી આ વચનામૃત ઉપર રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા અને જીવન પ્રાણ બાપાશ્રીની વાતો ભાગ 1 અને ભાગ 2 આ ગ્રંથો જ્યારે વાંચ્યા ત્યારે એ ભગવાનના સ્વામિનારાયણ બાપાના એ મહિમાની, પ્રતિવર્તાના ભક્તિની, ઉપાસનાની, નિષ્ઠાની આ ત્યારે અમને સમજણ દ્રઢ થઈ. અને એમનું જીવન જોઈએ તો આવું જીવન હતું, ખૂબ નિષ્ઠાવાન જીવન. પછી અમારા નાનચંદ દાદા એમનો યોગ હોય પછી એમાં કહેવાનું હોય ભાઈ, જો એક તો મુમુક્ષતા હોય, એક તો મુમુક્ષતા જીવમાં, અને આ આજુબાજુથી પણ આવા સપોર્ટ મળ્યા એટલે એનાથી પૂરું જીવન એમનું ધર્મમય અને ભક્તિમય બની ગયું ઠેઠ સુધી. ત્યાર પછી આ મોટું મંદિર બન્યું ત્યારે આ બાજુ રહેવા માટે આવ્યા તો પણ ક્યારે પણ મંગળા આરતી ચૂક્યા નથી. સવારની સભા અને રાત્રિની સભામાં અચૂક એ હોય. આવો ભક્તિનો વારસો બાવળા સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળને મળતો રહ્યો છે અને ખૂબ આગળના દિવસોથી, વર્ષોથી, હે ને,
લાલજી બાપા, પછી માધવજીભાઈ, એનાથી આગળ રામજી બાપા ભાઈ આપણા, હે ને, પછી અમારે ડોગલીપુરના મથુર બાપા, જુઓ એમનો આખો પરિવાર, બધા દીકરાઓ, હે ને, કેટલા બધા ભક્તિમાય, કેટલા બધા ભક્તિવાળા બધા આ બધા. આવો વારસો આપણે મળતો રહ્યો છે. તેના કારણે બાવળા સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળના આ વર્ગ અને પેલો વર્ગ બધા એટલા ભક્તિમાં, ધર્મમાં, નિષ્ઠામાં એવા અડગ છે. જેમ મહારાજે મધ્યના 25મા વચનામૃતમાં કીધું કે જેને સેવાનું એવું વ્યસન પડી જાય, તેના અંતરમાં ગમે તેટલી દુષ્ટ વાસના હોય, મલિન વાસના હોય, એનો પણ નાશ થઈ જાય છે. ત્યારે આ વારસો આ મંડળને વર્ષોથી મળતો રહ્યો છે, બાઈઓમાં અને ભાઈઓમાં પણ. સમજુબા એમણે પણ એ બેન વર્ગને એટલા તૈયાર કર્યા, ધર્મના માર્ગે, ભક્તિના માર્ગે, નિષ્ઠાના માર્ગે, પતિવ્રતાની ભક્તિના માર્ગે, એક સ્વરૂપ નિષ્ઠાનું બળ એ માર્ગે એવા તૈયાર કર્યા. તેના કારણે આજે આપણું આ મંડળ ખૂબ એ આનંદ કિલોલથી, નિષ્ઠાથી, પતિવ્રતાથી ભગવાન સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાની સેવા, પૂજા વગેરે કરી રહ્યું છે. આજે આટલી બધી સેવામાં બધાય ભક્તો એટલા તન અને મનથી જોડાયા છે. તેનું કારણ ઉત્તરોત્તર આ વારસો આપણને મળતો રહ્યો. ભાઈ આજે અમારા નાના બાળકો પણ એને કેવું પડતું નથી કે ભાઈ આ સેવામાં આવજો, ટાઈમ થાય એટલે દોડતા આવી જાય, મારા વાલા દોડતા આવી જાય ભાઈ, હે ને. પણ અમારે બળવંતસિંહ ઘેર ફોન કરે, જલ્દી પાછા આવે બીજા ભાઈ, હે ને, છે ને ભાઈ. કેમ કે આપણે ઉત્તરોત્તર આ વારસો મળ્યો છે ભક્તિનો. બાવળા સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળના સર્વે ભક્તોને એવું વ્યસન પડી ગયું છે. શું છે ભૈયા? જેમ એ મધ્યના 25મા વચનામૃતમાં કીધું ને, સેવાનું વ્યસન, ભક્તિનું વ્યસન, આરતીનું વ્યસન, કથા વાર્તા કીર્તન ભક્તિના આવા વ્યસન પડી ગયા છે. આ ભગવાનની આપણા ઉપર ખૂબ કૃપા અને દયા છે હો. એના વિના આપણે આ વસ્તુ આ મળે નહીં. એમની કૃપા, ગમે તેવો યુગ હોય, કાળ હોય, એમને પણ આવા એકાંતિક ભક્તો છે એ સતયુગનું સ્થાપન કરી દે છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં લખે છે, કળિયુગનો સમય છે, કાળ અત્યારે કડી કાળ છે ભૈયા, પણ આવા કાળની અંદર પણ સતયુગના દર્શન કરવા હોય તો આવો સ્વામિનારાયણ ગાદીએ. જુઓ આ કેટલી બધી ભક્તિ છે, જુઓ કેટલો પ્રત્યક્ષ ભાવ છે. એ મહારાજને આગળ આ પ્રમાણે ધરાવીએ, મહારાજ જમે છે, કેટલો પ્રત્યક્ષ ભાવ છે. આ એમને થાય ભૈયા. અને તમને એમાં પણ અમારા આવા ધર્મનિષ્ઠ સંતોનો સાથ અને સહકાર મળ્યો છે. આવા ઉત્સાહી સંતોનો સાથ મળ્યો છે. ભાઈ ચેતનભાઈ, તમારે કીર્તન ગાવું હોય પણ તબલા ના વાગતા તો તમે કરો શું ભલા માણસ, હે ભાઈ? બડુભાઈ, તમે ગમે ત્યારે રાગ ખેંચો પણ અહીંયા કણે તમને તબલા જ ના મળતો હોય, થાપી જ ના મળે તો તમે શું કરો ભાઈ? આ એવું થાય ભાઈ, આળસી જવાય. પણ ભગવાનની કૃપાથી એ પણ તમને સાથ, આવા સંતોનો આવો સાથ મળ્યો છે. અને તેના કારણે બધા જ ભક્તો આ ભાઈઓના મંદિરમાં, બહેનોના મંદિરમાં પણ એ આરતીના દર્શન, કથા વાર્તાના નિયમ એ જળવાઈ રહ્યા છે. દરેક ભક્તોને એક વખત કથા વાર્તામાં આવવું ને આવવું, આવો બધાને નિયમ છે. સવારે કથા થાય એમાં પણ 10-12 ભક્તો હોય, બપોરે કથા થાય એમાં પણ 10-12 ભક્તો હોય, રાત્રે સભા થાય એમાં તો 20 અને 30 ભક્તો હોય છે. જુઓ, હે ને. અમારે અનાદિ સ્વામી, ત્યાગ સ્વામી કથા કરે. જેમ ગઈકાલે અમારે ત્યાગ સ્વામી કથા કરતા હતા અને ઘનશ્યામ વિજય વાંચતા હતા, એમાં સ્વામીજી મહારાજના આશીર્વાદ આવ્યા. એવું જીવન આ અમારા કાંતિ બાપાનું હતું કે ભાઈ અમુક ઉંમર થાય એટલે કે 50 વર્ષ આગળ જઈએ, 51માં જઈએ ભાઈ, કહો ભાઈ, ખરું ને? 51માં જઈએ તો આ વન છે, આ મંદિર છે ને એ વન છે, એટલે એમાં વધુ ને વધુ સમય કાઢવાનો પ્રયત્ન કરવો ભાઈ, હે ને. કદાચ કોઈક ભક્તોને આળસ થતી હોય, ન આવી શકતા હોય તો દિવસમાં એકવાર કથામાં આવવું અને આવવું. જો ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ કરવી હોય, જીવાત્માને બળવાન બનાવવો હોય, જે સ્થિતિએ છીએ એ સ્થિતિએથી આગળ વધવું હોય તો આ કારણ સત્સંગની કથાનો દિવસમાં એક વખત લાભ લેવો અને લેવો. અમારા કાંતિ દાદા
કથામાં તો આવે, આરતીમાં તો આવે, અહીંયા મંદિરમાં તો એ બાપાશ્રીની વાતો ટીકાવાળા વચનામૃત એ વાંચે, પરંતુ વ્યસન એવું પડી ગયેલું કે દુકાનમાં પણ બાપાશ્રીના ટીકાવાળા એ બાપાશ્રીની વાતો અને ટીકાવાળા વચનામૃત એ હોય ગ્રાહક આવે ત્યારે એમની સાથે જે વ્યવહાર કરવાનો કરે અને પછી તરત જ એ પુસ્તક લઈને એ બેસી જાય, મંત્ર લખવાના હોય તો મંત્ર લઈને બેસી જાય. જુઓ, આવા એકાંતિક ભક્ત ભાઈ. અને એનું ભગવાન આવું કામ કરે છે. જ્યારે એને પ્રાર્થના કરી કે મહારાજ બાપા હવે આ દેહથી તે નિયમ થઈ શકતા નથી, તો બાપા શું કરવું છે? બાપા હવે આપણી મૂર્તિમાં લઈ લો. બાપા સ્વયં પોતે એમને ઘેર પધાર્યા હતા લેવાને માટે. કાંતિ દાદા તમે તૈયાર છો? હા બાપા તૈયાર છીએ. પરંતુ આગળ જેમ વાત કરી નટુભાઈએ તેમ પરિવારના સભ્યોએ પ્રાર્થના કરી બાપા હજી થોડાક દિવસ રાખો, સારું, તમારી પ્રાર્થના પણ અમે શ્રીજી મહારાજને કરીશું, અને આયુષ્ય નથી તો પણ અમે કાંતિ દાદાને તમારી પ્રાર્થનાથી રાખશું. તો આયુષ્ય નહોતી તો પણ કાંતિ દાદાને રાખ્યા, અને એ પ્રસંગ જ્યારે ધામધૂમથી પૂર્ણ થયો પછી જે રીતે દાદાની ઈચ્છા હતી એ રીતે મૂર્તિના સુખમાં એ લઈ ગયા. એમના ધર્મપત્ની હંસાબેનને પણ એવો જ નિયમ, જો આજ દિન સુધી પણ હે ને, કારણ કે એમના કારણે સત્સંગ થયેલો હે ને, તો એ પણ સમજુબાના બધા બહુ જ હેતવાળા હો, બધા ઘણા બધા અમારા ઠાકરસિંહભાઈના ઘેરથી ને હા બધા બહેનો, હા બહુ પ્રેમી અને સમજુબાના યોગવાળા. ક્રિયાની વાત કરીએ તો ભગવાનના થાળ બનાવવાના હોય, મહારાજની સેવા કરવાની હોય, સિંહાસન પાસે આવવાનું હોય, તો એમાં તો સમજુબા બહુ જ એ નિયમમાં કડક હે ને. છતાં પણ આ બધાએ બહેનોએ એ પ્રમાણે જે પ્રમાણે એ સમજુબાએ કહ્યું એ પ્રમાણે એ નિયમમાં રહીને ભગવાનને ખૂબ રાજી કર્યા. તેના કારણે એમનો પરિવાર પણ આજે એ માર્ગે ચાલી રહ્યો છે, કોઈ જાતનું વ્યસન નહીં, અને ભગવાન સ્વામી બાપા સિવાય કોઈનું પૂજન અને અર્ચન અને કોઈની ઉપાસના નહીં. આટલી પતિવ્રતાની ભક્તિ, જે થવાનું હોય તે થાય. મારા ઠાકોરજીએ સ્વામી બાપાએ જેવું વિચાર્યું હશે બસ એમની મરજીથી જે થતું હશે, પરંતુ આમની આગળ એમના સિવાય કોઈની આગળ છેડો ધરવાનો નહીં. અનંત કોટી જીવોને પણ અનંત કોટી બ્રહ્માંડમાં રહેલા જીવોને પણ આ બધાને આપે છે, તો આપણે ના આપે? તો આવા એક નિષ્ઠાથી આખો એ પરિવાર આ ગાદીના શરણે સમર્પણ ભાવથી જોડાયેલો છે. ક્રિયા પણ અમારા સંતોની જેમ લોટને અડ્યા હોઈએ અને બીજે કંઈક ફરારી વસ્તુ એને અડવાનું હોય તો હાથ ધોવા પડે વગેરે વગેરે બધું એ સાંખ્યોગી બાશ્રી સમજુબા એમને બધાને શીખવાડેલું. ક્યારેક જરૂર પડે થાળની તો ભાઈ ચલો કાંતિભાઈને ઘેરથી આવશે તો ચલો એને વાંધો નહીં, કાંતિભાઈના ઘેરથી આવે તો ચોખ્ખું જોઈએ, કારણ કે એ બધી જ ક્રિયા પ્રમાણે એ પ્રમાણે સેટ થયેલા. કહેવાનું હાર્દ એ છે કે આ બધાને ભાઈઓના મંડળમાં અને બહેનોના મંડળમાં પણ આવો ઉત્તરોત્તર યોગ સમાગમમાં રહ્યો, આવા મહાપુરુષોનો એકાંતિક ભક્તોનો આવો યોગ રહ્યો. તેના કારણે સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળના નાના મોટા યુવાન આબાલ વૃદ્ધ બધાય ભક્તોમાં આવી નિષ્ઠાવાળી, શ્રદ્ધાવાળી, નિષ્કામ ભાવવાળી ભક્તિ અને ધર્મ છે. ભગવાનની આપણા ઉપર ખૂબ કૃપા છે. અને એક આગળ કીધું તેમ વ્યસન પડી ગયું છે, સેવા વિના ચાલે જ નહીં ભાઈ. હમણાં કવાભાઈને કહ્યું ભાઈ બાજુમાં તો અત્યારે બાઈઓના મંદિરમાં ઉત્સવ ચાલે છે, ભૈયા ધૂન ચાલે છે, તો આજના ઠાકોરજીના થાળ તો એ વ્યવસ્થા નહીં કરી શકે. પણ નહીં, કવાભાઈ કે એ જ કરશે. કેમ? એમને વ્યસન છે ભાઈ કે અમને ઠાકોરજીના થાળ અને આ ભક્તોના થાળ એની વ્યવસ્થા તો એની સેવા તો અમે જ કરીશું. જો અને તમે બધા દર્શન કરો છો અને અનુભવ પણ કરો છો કે કેટલી શ્રદ્ધાથી, કેટલી ભાવથી આ ભગવાનના થાળ થઈ રહ્યા છે. એકાદશી હોય યા તો મંગળવાર હોય, એવી આઈટમો, એવા થાળ ભાઈ આયુષભાઈ આપણા ઘેર પણ નહીં થતા હોય હે ને ભાઈ.
અમારે જીગાભાઈને કહીએ કે ભાઈ જીગાભાઈ અહીં જમી લો, તો કે ના આજ તો ત્યાં જમવું છે. લો મારા ગુલાબભાઈને કહીએ જો હે હે સવારથી કહી દે કે સંતો આજે અમે ઠાકોરજીના ઠાર ત્યાં લઈશું કે લેજો. એટલે આવા શ્રદ્ધા અને ભક્તિથી આ બધાએ બહેનો પણ એવા ઉમંગ સાથે એ ઠાકોરજીના થાળ, ભક્તોના થાળ એ બનાવે છે. આ શું છે ભાઈ? એક વ્યસન પડી ગયું છે, સેવાનું વ્યસન પડી ગયું છે, ભક્તિનું વ્યસન પડી ગયું છે. બસ આ જ વારસો ઉત્તરોત્તર આપણા પરિવારમાં પણ આવતો રહે એ માટે આપણે જે પ્રયત્ન કરીએ છીએ એવા ને એવા હર હંમેશા પ્રયત્ન કરતા રહેવા. અમારા કાંતિ દાદાની આ જ ઈચ્છા હતી હો, કે અમારો પરિવાર પણ આ જ માર્ગે ચાલે, અને ભગવાનની કૃપા, સંતોનો સાથ અને સહકાર, તેના કારણે બંને ભાઈ અમારે રાજુભાઈ, નટુભાઈ, એમના બંને દીકરાઓ મારે દેવાભાઈ, સંજય કુમાર, પછી ધનેશ અને ધનંજય, હે હે ઓ હા, જો સ્વામી કહે છે કે આ ફ્રૂટના ઉત્સવ મનોરથો એ 3 વખત આપણે દર્શન કર્યા તો એ 3 વખત ના યજમાન અમારા કાંતિભાઈ હતા. એમ કે જો એ લાભ એમને મળ્યો છે. જુઓ, પણ એક શ્રદ્ધા અને ભાવના આવા દરેક પરિવારમાં, દરેક નાના મોટા ભક્તોમાં આ શ્રદ્ધા અને આ ભક્તિ છે. પણ આજે જ્યારે એનો પ્રસંગ છે ત્યારે આપણે આ 2 શબ્દ કયા, અને આવા એકાંતિક ભક્તોના ગુણલા ગાવા એનો ખરેખર આપણે આનંદ થાય કે આવા ભક્તો આપણે આ પરંપરામાં મળ્યા છે, કે આવા યુગમાં રહીને પણ ધર્મ અને ભક્તિના માર્ગે ચાલ્યા, સર્વે રીતે ભગવાન સ્વામિનારાયણ બાપા અને સ્વામી બાપાને સમર્પણ થઈ ગયા. નહીતર કાંતિદાદા વાત કરતા કે સ્વામી બધાએ ગ્રંથો વાંચ્યા છે, બધી જગ્યાએ હું ફર્યો છું ભાઈ. હે અરુણભાઈ, એ કાંતિદાદા વારંવાર કહેતા કે બધી જગ્યાએ, અને જ્ઞાન તો બહુ હતું હો, વચનામૃતનું ટીકાવાળું જ્ઞાન બહુ, પરંતુ કાંતિદાદા કહે છે કે જ્યારથી આ ટીકાવાળા વચનામૃત વાંચ્યા, બાપાશ્રીની વાતો ભાગ 1 અને 2 વાંચ્યા, જીવન પ્રાણ સ્વામી બાપાની વાતો વાંચી, ત્યારે એ એકાંતિકના લક્ષણ શું છે, પ્રતિવર્તાની ભક્તિ શું છે, સ્વરૂપ નિષ્ઠાનું બળ શું છે, આ વાત ત્યારે સમજાણી અને ત્યારે અહીં શરણમાં આવ્યા, ત્યારે આ જીવનમાં દ્રઢ થઈ. તો આપણે બધાને આ વારસો મળ્યો છે. નવા અનેક ભક્તો પણ દર મંગળવારની આ રવિવારની આ મંગળવારની સભામાં, આ એકાદશીના ઉત્સવમાં તમે બધા આવો છો, અને તમે બધા ભક્તો પણ તમારા મિત્રોને, અડોશી પડોશીને, સગા સંબંધીઓને તમે કહો છો કે ચાલો અમારા ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવાને માટે. તો એ બધા ભક્તો પણ અહીંયા આ વર્ગને પેલા વર્ગમાં બધા આવો છો. કંઈક ને કંઈક સારું આ કથાના માધ્યમથી અને કીર્તનના માધ્યમથી ભગવાન સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાના દર્શન કરીને કંઈક સારું ને સારું લઈને જજો. આમાં લાભ છે, આમાં બહુ મોટો લાભ છે. કંઈક ને કંઈક થોડુંક એ લઈને જજો, અને આપણા સગા સંબંધીઓને પણ આ જે લાભ આપણે મળી રહ્યો છે એ લાભ એમને પણ મળે એવા પ્રયત્ન કરતા રહેજો. આજે આ મંગળવારની સભામાં આપણે બધા એકત્ર થયા છીએ ત્યારે ભગવાન બાપા, સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે આપણે બધાએ સૌના ધર્મ નિયમમાં રહીને, શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે જે આપણને એ ઉપદેશ કર્યો છે એ પ્રમાણે ત્યાગી, ગ્રસ્ત, બાઈ, ભાઈ બધાએ આપણા ધર્મમાં રહી ભગવાન બાપા, સ્વામી બાપાને ખૂબ રાજી કરીએ છીએ. અને આ જ રીતે હળી મળીને સ્નેહ અને સંપથી, ઈર્ષા ભાવ, મારું તારું, વેર ઝેર, આ બધોને તિલાંજલિ આપી છે. ક્યારે પણ એને અંતરમાં ન આવવા દઈને આ રીતે સ્નેહ અને સંપથી ભગવાનની ભક્તિ, સ્નેહ, સેવા આ બધું કરતા રહીએ. ભગવાન સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા આપણને આવી દિવ્ય બળ, બુદ્ધિ, શક્તિ અને આશીર્વાદ આપે પ્રાર્થના સાથે હવે ફરીથી આજે આપણે પાછા કીર્તનમાં જોડાઈએ.
ખૂબ ખૂબ તાલીઓથી વધાવીએ આપણે સ્વામીને. આપણા જે ઉત્સવો થાય છે એમાં આપણે અહીંયા મંદિરમાં બેઠા એટલા જ ભક્તો લાભ લઈએ છીએ એવું નથી. આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી ઘણા બધા ભક્તો દેશ વિદેશમાં લાભ લે છે. એ તો આપણા જે સત્સંગના દીકરાઓ છે એ જ સેવા કરે છે, પરંતુ સાથે સાથે મીડિયાના આપણા મિત્રો બધા જ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આ બાવળા મંદિરને વિશે ખૂબ જ સ્નેહથી જોડાયેલા છે. એમને ખાલી એટલું કહીએ કે મંદિરમાં આટલા આટલા ઉત્સવ છે, તરત જ વિગતવાર એ બધી જ પ્રેસ નોટ છાપે છે. આજે પણ આપણા આમંત્રણનો માન આપી અને દાદનભાઈ અને બીજા ઘણા બધા મિત્રો મીડિયાના પધાર્યા છે, જાતે આવી અને એનું કવરેજ કરે છે. તો આવા મીડિયાના કર્મચારી, કારણ કે આપણે કીર્તનમાં ગાઈએ છીએ કે એની નજરમાં જે જન આવ્યો થઈ ગયો ધામનો વાસી. તો આ મીડિયાના આપણા મિત્રો આ ભગવાનની જે ઉત્સવના ફોટોસ છાપે છે, એટલે યેન કેન પ્રકારે દરેક જીવોએ ભગવાનના દર્શન ભાવે કે કુભાવે એમને થાય છે અને એનું રૂડું ફળ એ એમને મળે છે. અંત સમયે ભગવાન એમની જે પ્રમાણે કર્મની ગતિ હશે એને બાળી અને આ સત્સંગને વિશે જન્મ ધરાવી યા તો એમનું બિરજ જાણી એમના ધામના નિવાસી કરે છે. અને એનું કમિશન દાદનભાઈ તમને બધાને મળે છે. હો, તમારું પણ ભગવાન રૂડું જ કરશે. આવું ને આવું જ કલ્યાણ ભગવાન કરવાના છે. તો આવા બધા જ મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ ધર્મેન્દ્રભાઈ અમારે. તો હવે આપણી જે નિયમ છે એ પ્રમાણે આ મંગળવારથી આવતા મંગળવાર વચ્ચે જે ભક્તોના જન્મદિવસ આવે છે અહીંયા નોંધાવેલા છે એ પ્રમાણે આપણે બોલીએ છીએ. ભાઈઓમાં હિરેનભાઈ ગોપાલભાઈ ખત્રી 23 તારીખે એમનો જન્મદિવસ છે. કનુભાઈ પ્રતાપભાઈ ગોહિલ 24 તારીખે એમનો જન્મદિવસ છે. જૈવિક ભરતભાઈ ઠક્કર 28 તારીખના એમનો જન્મદિવસ છે. બહેનોમાં નિધિબેન વાસુદેવભાઈ ઠક્કર આવતીકાલે 22 તારીખે એમનો જન્મદિવસ છે. ધ્વનિબેન મનહરભાઈ બારિયા 23 તારીખે એમનો જન્મદિવસ છે. અને ઉર્વશીબેન હિરેનભાઈ ખત્રી 27 તારીખે એમનો જન્મદિવસ છે. તો આટલા ભક્તોના જન્મદિવસ છે. આપણે સૌ એમના વતી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે આ બધા જ ભક્તોના જીવનમાં ખૂબ 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 જે પ્રગતિ દિવસે ને દિવસે થતી રહે એવા દિવ્ય આશીર્વાદ પાઠવશો. હવે પાછા આપણા કીર્તન ભક્તિના દોરમાં જોડાઈ ગઈ. હલો. હો ઘનશ્યામ ઘનશ્યામ ધર્મલાલ ધર્મલાલ ઘનશ્યામ ઘનશ્યામ ધર્મલાલ ધર્મલાલ છપૈયા વાલે તું ન સંભાले तो हमें कौन संभाले तू न संभाले तो हमें कौन संभाले घनश्याम घनश्याम धर्मलाल धर्मलाल छपैया वाले तू न संभाले तो हमें कौन संभाले तू न संभाले तो हमें कौन संभाले बाळपण માં લીલા કરી સૌને સુખ દીધું બાળપણ માં લીલા કરી સૌને સુખ દીધું સત્સંગ સ્થાપીને સૌનું રૂડું કીધું સત્સંગ સ્થાપીને સૌનું રૂડું કીધું તું ન સંભાલે તો હમે કોણ સંભાલે તું ન સંભાલે તો હમે कौन संभाले तू न संभाले तो हमें कौन संभाले तू न संभाले तो हमें कौन संभाले नीलकंठ नीलकंठ
નીલકંઠ નીલકંઠ સજાનંદ સજાનંદ મણિનગર वाले तू न संभाले तो हमें कौन संभाले ओ तू न संभाले तो हमें कौन संभाले तू न संभाले तो हमें कौन संभाले જન્મ સુધાર્યો રે હો મારો जन्म सुधार्यो रे ओ मारो મળ્યા નટવર ધર્મ દુલારો મળ્યા નટવર ધર્મ દુલારો જન્મ સુધાર્યો રે હો મારો જન્મ સુધાર્યો રે ઓ મારો કરુણાયતી સે રે હો કીધી કરુણા અતિશે રે ઓ કીધી ભવજળ ડૂબતા માય ગ્રહી લીધી ભવ જળ બુડતા કાય ગ્રહી લે દે મુજ પર અટળ કરે ઓઢળિયા મુજ પર અડળ કરે ઓડળિયા કરુણા કરી ઘર બેઠા હરી મળ્યા કરુણા કરી ઘર બેઠા મળ્યા જન્મ સુધાર્યો રે હો મારો જન્મ સુધાર્યો રે હો મારો તારો ઝટક રંગીલો છેડલો અલબેલા રે તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે રે કઈ નવલ કસુમી પાક રંગના રેલા રે એ કાંઈ નવલ કસુંબી પાગ રંગના રેલા રે તારી પાગલડીના તેજમાં લવેલા રે તારી પાઘડલીના તેજમાં લબેલા રે મારું ચિતડ થયું જગચૂર રંગના રેલા રે મારો ચિતડો થયો ચંદતો રંગના રેલા રે તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે મોલીડું છાયું મોતીએ અલબેલા રે મોલીડું છાયું મોતીએ અલબેલા રે ફૂલડાની સુંદર ફોર ફૂલડાની સુંદર ફોર રંગના રેલા રે તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ અલબેલા રે બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ અલબેલા રે વણતી તે ગેલી તું હે વણતી તે ગેલી તું રંગના રેલા રે તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે અમીર નારા રે મૂર્તિ ગામના અમીર નારા રે મૂર્તિ ગામના એ કૃપા કરી હરિએ બનાવ્યા રે ના
અજ્ઞાને કરી માયા ગામમાં રહ્યા હતા. અજ્ઞાને કરી માયા ગામમાં રહ્યા હતા. જળ દુઃખ મિથ્યા દેહાદિકમાં ફસ્યા હતા. જળ દુઃખ મિથ્યા દેહાદિકમાં ફસ્યા હે હતા. શ્રીજી સત્ય જ્ઞાને બનાવ્યા રે લારા રે મૂર્તિ ગામના. અમે રહેનારા રે મૂર્તિ ગામના. અમે રહેનારા રે ઓ મૂર્તિ ગામના મૂર્તિ ગામના અમે રહેનારા રે મૂર્તિ ગામના. અમે રહેનારા રે મૂર્તિ ગામના. સ્વામિનારાયણની મૂર્તિ એ જ ગામ છે. સ્વામિનારાયણની મૂર્તિ એ જ ગામ છે. અનાદિ મુક્તોને પ્યારું એ ધામ છે. અનાદિ મુક્તોને પ્યારું એ ધામ એ છે. અતિશય સ્નેહ બનાવ્યા રે લારા રે મૂર્તિ ગામના. અમે રહેનારા રે મૂર્તિ ગામના. હે અમે રહેનારા રે મૂર્તિ ગામના મૂર્તિ ગામના. અમે રહેનારા રે મૂર્તિ ગામના. અમે રહેનારા રે મૂર્તિ ગામના. અમે રહેનારા રે મૂર્તિ ગામના. સ્વામિનારાયણ બાપા પ્યારા એ સ્વામી બાપા સ્વામિનારાયણ બાપા પ્યારા હે સ્વામી બાપા. સ્વામિનારાયણ બાપા પ્યારા એ સ્વામી બાપા સ્વામિનારાયણ બાપા પ્યારા હે સ્વામી બાપા. રાતે ગાવું હું તો દીને ગાવું હું તો હરતા ને ફરતા હે તે ગાવું હું તો હરતા ને ફરતા હે તે ગાવું ઓહો રાતે ગાવું હું તો દીને ગાવું રે હું તો હરતા ને ફરતા હે તે ગાવું. હે હું તો હરતા ને ફરતા હે તે ગાવું. તે હું એ જ ગાવું બેઠે હું એ જ ગાવું સુખે હું એ જ ગાઉં બેઠે હું એ જ ગાઉં. ઓ સદા હું સ્નેહ ગાઉં સદા હું સ્નેહ ગાઉં સ્વામિનારાયણ બાપા પ્યારા હે સ્વામી બાપા. સ્વામિનારાયણ બાપા પ્યારા હે સ્વામી બાપા. ઓ ન્યારા ન્યારા જાદુગરા નેણ છે ઓ ન્યારા ન્યારા ઓ ન્યારા ન્યારા જાદુગરા નેણ છે બેને મીઠા બોલે સુણીને દિલડું ડોલે મેણે મીઠા બોલે સુણીને દિલડું ડોલે. નેણે દેવેને મન મોહતા નાચે રે મૂરત જોઈ સૌ નાચે રે નાચે રે મૂરત જોઈ સૌ નાચે રે. ચમ ચમ શ્રીજી નાચે રૂમ ઝુમ બાપા નાચે. ચમ ચમ શ્રીજી નાચે બાપા નાચે સ્વામી નાચે. નાચે રે મૂરત જોઈ સૌ નાચે રે નાચે રે મૂરત જોઈ સૌ નાચે રે. સ્વામી બાપા ધામ થકી લાવ્યા થઈ. સ્વામી બાપા ધામ થકી લાવ્યા થઈ. સ્વામિનારાયણ ગાદી એ છે ત્યાગીની ગાદી. સ્વામિનારાયણ ગાદી એ છે ત્યાગીની ગાદી. તે પર બિરાજી
બાપા નાચે સ્વામી નાચે નાચે રે મુહૂર્ત જોઈ સૌ 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 નાચે રે વંદો સહજાનંદ સ્વરૂપ અનુપમ સારને રે લો જેને ભજતા છૂટે ફંદ હરે ભવ પારને રે લોલ સમરો પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રે લોલ જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ ને રે લોલ જે હરિયક્ષર બ્રહ્મ આધાર પાર કોઈ નવ લહે રે લોલ જેને સે સહસ્ત્ર મુખ ગાય નિગમ નેતિ કહે રે લોલ વર્ણવો સુંદર રૂપ અનુપ જુગલ ચરણે રમી રે લોલ નખસિક પ્રેમ સખી નાનક કહો ઉર મારમી રે લોલ વંદો સહજાનંદ સ્વરૂપ અનુપમ સારને રે લોલ વંદો સહજાનંદ સ્વરૂપ અનુપમ સારને રે લોલ સર પર સદર અમર તર અનુસર જય હો સર સર પર સદર અમર તર અનુસર કર કર વર ધર મેલ કરે હરિહર સુર અવાર અક્ષર અતિ મન વર વર યતિ ઉર હરક ભરે નિર્ખાત નર પ્રભર પ્રભર ગણ નીરજલ જય હો નિર્ખાત નર પ્રભર પ્રભર ગણ નીરજર નિકર મુકુટ શિર સવર નમે ગણરવ પટ પરર ગરર પદ ગુગર રંગ વર સુંદર શ્યામ રમે દિયે રંગ વર સુંદર શ્યામ રમે દિયે રંગ વર સુંદર શ્યામ રમે ગણન પદ ઝાઝર જણ કણન પદ ઝાઝર ગોમ દણ તૈણે તણ ભજત થણ ટંકાર વરણ સુરણ ધૈણે ત્રહ ત્રય ત્રિધણ ભરણ ભજ ત્રાસા ત્રણયતિ ધણ દ્રણણ ભજતા સા ભ્રમર ભ્રમર વત રમણ ભ્રમે ગણરવ પટ ભરર ઘરર પદ ગુગર રંગ ભર સુંદર શ્યામ રમે દિયે રંગ ભર સુંદર શ્યામ રમે દિયે રંગ ભર સુંદર શ્યામ રમે સ્વામી નારાયણ ગાદી સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ ગાદી સ્વામી
महादेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं दामोदरं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे નારાયણ ગાદી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બાપાની જય ઘનશ્યામ મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની જય સહજાનંદ સ્વામી મહારાજની જય બાપા શ્રીની જય સદગુરુ શ્રી જય સ્વામિનારાયણ ગાદીના અધ્યાચાર્ય પ્રવત ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય